હેલો એવરીવન. પ્રેગ્નન્સી રહ્યાના 3 મહિના સુધી જાહેર ન કરવી, શું આની પાછળ કોઈ કારણ છે? ઘણી વખત પ્રેગ્નન્સીના 12 વીક સુધી તમને ફેમિલીમાંથી પ્રેગ્નન્સી કોઈને ન કહેવાની સલાહ આપવામાં આવે છે. તો આની પાછળ સાયન્ટિફિક અને ઇમોશનલ બંને રીઝન જવાબદાર છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કે જેમાં બાળકનો વિકાસ થવાની સાથે સાથે સ્ત્રીના શરીરની અંદર ઘણા બધા ફેરફારો થાય છે અને આ ટ્રાઇમેસ્ટરની અંદર ગર્ભ ખૂબ જ નાજુક અને અસ્થિર હોય છે. તો આની અંદર મિસકેરેજ થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. હવે આ સમયની અંદર જ જો તમે પ્રેગ્નન્સી અનાઉન્સ કરો છો અને કોઈ કારણસર મિસકેરેજ થાય છે તો તમારે સામાજિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે કે જે તમને અનનેસેસરી સ્ટ્રેસ આપે છે, જે યોગ્ય નથી. ઘણી વખત લોકો પોતાના અનુભવો અનુસાર પ્રેગ્નન્સી અને તમારા બાળક વિશે તમને સલાહ આપે છે, ડરાવતી અને નેગેટિવ વાતો કરે છે, જે પણ તમને મેન્ટલ પ્રેશર આપે છે. માટે બેટર છે કે તમે તમારી પ્રેગ્નન્સી સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર અનાઉન્સ કરો. થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.